ભાવનગરના અડોડિયાવાસમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ગેરકાયદે મકાનો અને દુકાનો પર પ્રશાસને કાર્યવાહી કરી। મહાનગરપાલિકાનું તંત્ર અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમાન દબાણોને દૂર કરવામાં લાગ્યું છે। જમીનદોસ્ત કરાઈ આવા અસામાજિક તત્વોનું દબાણ। એસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર તૈનાત છે। તંત્રના સંયુક્ત ઓપરેશનથી ભૂમાફિયાઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો। ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડજી। કૃણાલ, બિલકુલ અમિતા, જો વાત કરીએ તો આડોડિયાવાસ છે તે કહી શકાય કે બુટલેગરોનું હબ કહેવાય છે ને આ વિસ્તારમાં મનપા અને પોલીસનું સંયુક્તપણે જે કહી શકાય કે ડિમોલેશન મેગા ડિમોલેશન છે તે મેગા ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે। મોટા પ્રમાણમાં જે ડિમોલેશન છે તે ડિમોલેશન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ કહી શકાય કે ચુસ્ત પોલીસ કાફલા સાથે મનપાનું જે બુલડોઝર છે તે ફરી વળ્યું છે। મોટા જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। જેસીબીની મદદથી આ તમામ કહી શકાય કે દબાણો છે તે દબાણો હટાવવામાં આવ્યા છે। આ વિસ્તારમાં અસામાજિક તત્વોનું જે આતંક છે તે પણ હતો, તેને લઈને હવે મનપા અને પોલીસની કડક જે કાર્યવાહી છે તે અહીંયા જોવા મળી રહી છે। અમિતા, જી કૃણાલ, આભાર આપનો જાણકારી આપવા માટે।